નવસારીના ગ્રીડ હાઈવેની બાજુમાં આવેલ બંધ રાઈસ મિલમાંથી ગત બુધવારના રોજ એક મહિલા નગ્ન હાલતમાં અને લોહી લુહાણ મૃત હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરતા એક નહીં પરંતુ બે હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો। નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર ગ્રીડ નજીક બુધવારના રોજ બંધ રાઈસ મિલમાં લઘુશંકા કરવા ગયેલા એક યુવકે નગ્ન અને લોહી લુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ જોતા તેણે ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી, જેને પગલે એસપી સહિતનો સ્ટાફ સ્થળ પર ધસી આવ્યો હતો અને વિસ્તાર કોર્ડન કરી લીધો હતો। ગ્રામ્ય પોલીસે મહિલાનો મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। જો કે પોલીસે ઘટના સ્થળની આજુબાજુના 100 થી વધુ સીસીટીવી ચેક કરી ગણતરીના કલાકોમાં જ આ હત્યાના આરોપી ફૈઝલ નાસિર પઠાણ, જે બારડોલી તલાવડી સ્મશાન ભૂમિની બાજુમાં રહે છે, 29 ઓક્ટોબરના બપોરના સમયે લગભગ 12:30 વાગે નવસારી ગ્રીડ વિસ્તારમાં બાજુમાં બંધ પડી રહેલ આશા રાઈસ મિલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક મહિલાની લગભગ 35 થી 40 વર્ષ ઉંમરની મહિલાની શબ પડેલું હતું તેવી માહિતી પોલીસને મળેલી હતી। પોલીસે તાત્કાલિક તે જગ્યા પર પહોંચતા આ ડેડ બોડી નિર્વસ્ત્ર હાલતની અંદર હતી અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ મહિલાનું મર્ડર કરવામાં આવેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું। મહિલા પોતે પણ અજાણી સ્ત્રી હોય એવું જણાતું હતું। આ બાબતે તાત્કાલિક બીજી પોલીસ ટીમોને જાણ કરતા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી અને મરણ જનાર બંનેની ઓળખ કરવા માટે આજુબાજુના વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ વગેરે ચાલુ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી આ મર્ડર કરનાર આરોપીની ઓળખ થઈ હતી અને જે આરોપીને ખૂબ જ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો। હસ્તગત કરાયેલ આરોપીનું નામ ફૈઝલ પઠાણ છે। તેઓ છૂટક મજૂરીનું કામ કરે છે, જેને ઝડપી પાડી પૂછપરછ કરતા આ મૃતક યુવતી તેની મિત્ર રિયા હતી અને જેની સાથે તેની મિત્રતા 1 વર્ષ અગાઉ થઈ હતી, જેની સાથે અવારનવાર મુલાકાત થતી હતી અને ગત મંગળવારે પણ તેમની મુલાકાત આ ઘટના સ્થળ આશા રાઈસ મિલ ખાતે થઈ હતી, જે દરમિયાન રૂપિયાને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આરોપી ફૈઝલ પઠાણે રિયાને મોતને ઘાટ ઉતારી હતી। જો કે પોલીસને ફૈઝલ પઠાણ પર શંકા જતા અને વધુ કડકાઈથી પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને જે પૂછપરછમાં ફૈઝલ પઠાણે જણાવ્યું હતું કે તેની પૂર્વ પત્ની સુહાના સાથે તેના લગ્ન થયા હતા, પરંતુ પરિવારને પસંદ ન હોય જુલાઈ માસમાં તેઓએ છૂટાછેડા લઈ લીધા હતા, પરંતુ તે બાદ તેઓ મળતા હતા। એ દરમિયાન 3 મહિના અગાઉ સુહાનાના સંબંધ અન્ય યુવક સાથે હોવાનું જાણતા ફૈઝલ તેની પૂર્વ પત્ની સુહાનાને આજ આશા રાઈસ મિલ ખાતે લઈ ગયો હતો અને જ્યાં તેની હત્યા કરી નાખી હતી। તેની લાશને કપડાથી ઢાંકી ત્યાંથી નીકળી ગયો હતો। ત્યારે પોલીસે આરોપી ફૈઝલને સાથે રાખી આ બંધ રાઈસ મિલમાં તપાસ કરી તેની પૂર્વ પત્ની સુહાનાનું કંકાલ કબજે કર્યું છે અને તેના વિરુદ્ધ વધુ એક હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આમ પોલીસે એક સાથે બે હત્યાના ભેદ ઉકેલી નાખ્યા છે અને તેની પૂછપરછ કરતા આ જે મરણ જનાર મહિલા છે એને પોતે રિયા તરીકે ઓળખતો હતો અને છેલ્લા 1 વર્ષથી એની સાથે સંપર્કમાં હતો। તેઓ એકબીજાને અવારનવાર મળતા હતા અને આ બનાવની રાત્રિએ પૈસા બાબતે બંનેને ઝઘડો થયો હતો અને જે ઝઘડા દરમિયાન આરોપીએ મરણ જનારને મોઢા અને પીઠના ભાગે માર મારી અને એની હત્યા કરેલી હતી। આ હત્યાનો બનાવ આ બિલ્ડિંગના બીજા માળે બનેલો હતો। ત્યાંથી પછી હત્યા કર્યા બાદ આની બોડીને સંતાડવા અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેને ત્યાંથી ધસવી અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી લઈ આવેલો હતો। ત્યારબાદ એ ગભરાઈ જતા એ બોડીને ત્યાં જ મૂકી અને પોતે નાસી છૂટેલ હતો। આમ આ મરણ જનાર અને ની ઓળખ અને આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે। આ ઉપરાંત આ આરોપીની પૂછપરછ દરમિયાન આજથી લગભગ 3 માસ જેટલા સમય અગાઉ તેની પત્ની નામે સુહાના સાથે એને છૂટાછેડા થયેલા હતા અને છૂટાછેડા થયા બાદ તેને
એકબીજાના ચારિત્ર પર શંકાના આધારિત તેમના છૂટાછેડા થયા હતા અને એના બાદ પણ એને એ બાબતનું એની પ્રત્યે ગ્રીવન્સ રહી જતા આ જ ઓટો રાઈસ મિલના ધાબા ઉપર એક વખત એ લોકો મળી અને એ બાબતે ઝઘડો થયેલો હતો. જે ઝઘડા દરમિયાન આ આરોપીએ તેની પત્નીને ધક્કો મારી અને નીચે પાડી દીધેલ હતું. નીચે પડી ગયા બાદ તેનું મોત થયેલું હતું અને એની વાઈફની ડેડ બોડીને પણ સંતાડવા માટે આરોપીએ તેને ઢસડી અને બિલ્ડિંગની અંદર રાખી દીધેલ હતું. આની આ કબૂલાત બાદ પોલીસ ટીમ સાથે એનું સર્ચ કરતા તે જગ્યાએથી એક માનવ કંકાલ મળી આવેલ છે અને માનવ કંકાલની સાથે એને પહેરેલ કપડાં અને એને પહેરેલા દાગીના પણ મળી આવ્યા છે. એટલે આ માનવ કંકાલ તેની પત્નીનું છે કે કેમ તે બાબતની તપાસ તેના DNA સેમ્પલિંગ હાલ આ તજવીજ ચાલુમાં છે અને એના પૂરતા પુરાવા મળી ગયા બાદ આને પર હત્યાનો બીજો એક પણ ગુનો નોંધવામાં આવશે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.